તો એક તરફ કોંગ્રેસની CWCની બેઠક ત્યારે બીજી તરફ જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સીધા જનસંકલ્પ રેલી ખાતે જઈશું, ત્યાંના દ્રશ્યો કેવા છે તે પણ જાણીશું, કેમ કે કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે। કોંગ્રેસના જે પણ કાર્યકરો છે ગુજરાતના, તેમાં પણ અત્યારે ઉત્સાહ સમાતો નથી। મોટી સંખ્યામાં જે લોકો છે, કાર્યકરો છે, કોંગ્રેસના સમર્થકો છે, તે પણ જનસંકલ્પ રેલી ખાતે ઉમટી પડ્યા છે। અમદાવાદથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કોંગ્રેસી નેતાઓ સહિત જે કાર્યકરો છે તે મોટી સંખ્યામાં અમદાવાદમાં ઉમટી પડ્યા છે અને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક બાદ એક જોડાઈ રહ્યા છે। એક અનેરો ઉત્સાહ આ તમામ કાર્યકર્તા તેમજ નેતાઓમાં પણ દેખાઈ રહ્યો છે, કેમ કે ખુદ જે હાઈકમાન્ડ છે તે CWCની બેઠક અંતર્ગત ગુજરાતમાં આવી પહોંચ્યું છે અને તે પણ આ રેલીમાં ભાગ લઈ રહ્યો છે। એટલે કે એક મોટી રેલી, મહારેલી, જેના થકી કોંગ્રેસ પોતાની મજબૂતી દર્શાવવાનો પ્રયત્ન કરશે અને લોકસભા ઇલેક્શનને લઈને અહીં પોતાની મજબૂતી દર્શાવશે। રેલીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમદાવાદ ખાતેથી આ રેલી નીકળી રહી છે, જનસંકલ્પ રેલી કોંગ્રેસની, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા છે તેમજ તમામ દિગ્ગજ નેતા પણ આ રેલીમાં હાજરી આપી રહ્યા છે। જનસંકલ્પ રેલી કે જે આગળ પહોંચીને જનસભામાં પરિવર્તિત થશે અને અહીં ગાંધી પરિવારના સભ્યો, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ સભાને સંબોધન કરી શકે છે, ત્યારે તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે કોંગ્રેસ જે છે તેને ગુજરાતમાં ધામા નાખ્યા છે। અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા યોજાઈ રહ્યા છે। જે ગાંધી પરિવાર છે તેમજ જે પૂર્વ વડાપ્રધાન જે કહેવાય કે તેઓ પણ ગુજરાતમાં હાલમાં છે। આજે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જે રીતે યુથ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, 1000થી પણ વધુ ગાડીઓ સાથે, જે રીતે કહી શકાય કે શહેર કોંગ્રેસ અને તેમજ જે યુવા કોંગ્રેસ છે તેમના દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક પ્રકારના જે રીતે ઉદ્દેશો સાથે આજે રેલી નીકાળવામાં આવી છે। એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે બંને પક્ષ જે કહેવાય કે આમને સામને છે, ત્યારે જે કોંગ્રેસ દ્વારા આજે જે મહારેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે CWC જે 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાય છે અને અમદાવાદમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સભાનું પણ આયોજન જે છે તે કોંગ્રેસ દ્વારા આજે રાખવામાં આવ્યું છે। બંને પાર્ટી જે રીતે કહી શકાય હાલમાં મેદાનમાં છે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ, ત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે તેઓએ જે હાલમાં જે થીમ રાખી છે અને તેની ટી-શર્ટો જે અનેક યુવાઓએ, કોંગ્રેસ યુવાના જે કહેવાય કે નેતાઓ છે તેમને પહેરેલી હતી અને અનેક લોકો જે આ રેલીમાં જોડાયા છે। 1000 ગાડીઓની વચ્ચે આજે રેલી જે છે તે અડાલજ ખાતે જશે અને ત્યારબાદ જે સભા જે છે તે પ્રિયંકા ગાંધી તેમજ જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે છે તેઓ સંબોધવાના છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કિરણ ગીના, એક સંદેશ ન્યૂઝ, અમદાવાદ।